एसीपी श्री जी सरवैया, पीएसआई श्री वीएस परमार, पीएसआई श्री संजय मुरलीधर पाटिल અને एएसआई श्री सुनील गोरख देशले જેવા અધિકારીઓને રાષ્ટ્રપતિ પદક માટે પસંદ કરવામાં આવ્યા। રાષ્ટ્રપતિ પદક મળતા સમગ્ર સુરત પોલીસ વિભાગમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પદક માટે આપણા વિભાગના અધિકારીઓની પસંદગી થવી એ માત્ર વ્યક્તિગત સન્માન નહીં પરંતુ સમગ્ર ગુજરાત પોલીસ દળ માટે ગૌરવની વાત છે। ખાસ કરીને એસીપીની સરવૈયાની સેવા યાત્રા દરેક યુવાન પોલીસ અધિકારી માટે પ્રેરણા સ્ત્રોત છે। 24 વર્ષની લાંબી સેવામાં 114થી વધુ પુરસ્કારો, 140થી વધુ જટિલ સંબંધિત ગુનાઓ અને અનેક ગંભીર કેસોની સફળ તપાસ, આ બધું માત્ર આંકડા નથી પરંતુ સમાજ પ્રત્યેની તેમની જવાબદારી અને સમર્પણનો જીવન દાખલો છે। તેની સાથે જ અધિકારીઓની કામગીરીને પણ ખૂબ જ વખાણ કરાઈ રહ્યા છે અને તેના લીધે અધિકારીઓને રાષ્ટ્રપતિ પદક માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં આજે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। જી સાહેબ, સન્માનિત થયા છો, કયા પ્રકારની ખુશી થઈ રહી છે? આજે 77મા ગણતંત્ર દિવસ ઉપર ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા અમને તથા સુરત શહેર ખાતે ફરજ બજાવતા અન્ય 3 અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રકથી મેડલ એનાયત કરવામાં આવ્યો છે। આ મેડલ આપવા બદલ માનનીય રાષ્ટ્રપતિશ્રી, ભારત સરકાર, ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, માનનીય કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અમારા ફરજના સમગ્ર સેવાકાળ દરમિયાન સિનિયર અધિકારીઓ જે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજના આ દિવસે મને જે મેડલ મળ્યો છે એ મારા જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ છે અને જે મારા જીવનમાં હંમેશા મને યાદ રહેશે। આભાર। આવનારા સમયમાં કયા જુસ્સાથી હજી ફરજ બજાવશો? આ મેડલ મળવાથી દરેક અધિકારી કર્મચારીઓનો ઉત્સાહ, જુસ્સો અનેક ગણો વધી જતો હોય છે અને તેઓ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠા અને ખંતપૂર્વક બજાવવા માટે આગળ વધતા હોય છે। સાહેબ, રાષ્ટ્રપતિ હસ્તક સન્માનિત થયા છો, કેટલો શું અનુભવ, કેટલી ખુશી? ઘણી ખુશીની વાત છે। જો અમારી લાયકાતથી જો અમને આ મેડલ ને બધી રાષ્ટ્રપતિ શ્રી તરફથી મળેલ છે તે બદલ અમે ઘણા એમના આભારી છીએ। અમારા પીએમ સાહેબ, અમારા સીએમ સાહેબ તથા અમારા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબનો પણ અમે ઘણો આભાર માનીએ છીએ। કેટલા વર્ષથી પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે? અમે લગભગ સાહેબને અમે 34 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવીએ છીએ। સાહેબ, એવોર્ડ મળ્યું છે, હવે પછી કેવા જુસ્સાથી કામ કરશો? અમે જે રીતે આટલા વર્ષોથી કામ કરતા આવેલ છીએ તે રીતે જ વધુ સારી રીતે કામ કરીએ એ રીતે અમે જુસ્સો જાળવીને કામ ભવિષ્યમાં પણ કરતા રહીશું। કેવા પરિવારમાં કેવી ખુશી છે, તમને કેવી ખુશી થઈ રહી છે? અમારો પરિવાર આ એકદમ આનંદ અનુભવે છે અને બહુ ખુશીની વાત છે કે મને આ ગૌરવ પ્રાપ્ત થયું છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।